જય શ્રી કૃષ્ણ. આજે આપણે રાગ માલકોસ લેવાના છીએ. અતિ સુંદર રાગ છે. તાનસેનજી, બૈજુ બાવરા આ બધાનો ફેવરેટ રાગ હતો તાનસેન. અને આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે. આમાં ખંડિતાના પદો વધારે આવે છે રાગ માલકોસમાં. સવારનો રાગ છે. તો આપણે પહેલા મંગલાચરણ લઈ લઈએ, પછી આપણે વાત કરીએ રાગ માટેની. ચાલો. તો આજ રાગ માલકોસનું ખંડિતાનું પહેલું પદ છે. તુમ સો બોલ રે કી નાઈ. અરે ભાઈ, શું થઈ ગયું છે? કેમ મારી સાથે વાત નહીં કરે? શું વાત છે? કારણ કે શું કે છે? ઘરે ઘરે ગમન કરત સુંદર તું. બધે ઘરે ઘરે ફર્યા કરે છે. ચિત્ત નાહી એક ઠાઈ. એક જગ્યાએ તારું ચિત્ત રહેતું નથી. કહા કહો શ્યામલ ઘન તુમ સો. હું તને શું કહું? સમજ દેખ મન માહી. કૃષ્ણ દાસ પ્રભુ પ્યારી કે વચન સુન. હૃદય માં જ મુસ્કાય. હૃદયમાં જ હસવા લાગી ગયા કે આજો આ કેવું વિચારે છે મારી માટે એમ કરીને. અતિ સુંદર કીર્તન છે. રાગ માલકોસમાં છે, ખંડિતાનું છે, ત્રિતાલમાં છે. પાછું ત્રિતાલ 16 માત્રાનો ત્રિતાલ. પહેલા હાથેથી બતાવું છું, પછી જાનથી બતાવીશ. 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15, 16. જે નવી બહેનો છે, જે શીખતી હોય એમણે ખાલી બતાવવાની જરૂર નથી. ને તો 9 તાળીએ ખાલી હોય છે. કેવી રીતે હોય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16. પણ આપણે ખાલી બતાવવાની નહીં તો આપણે મૂંઝાઈ જઈશું કે ખાલી ક્યારે ભરીએ પાછી. બરાબર છે ને? એ પ્રમાણે ઝાંઝમાં પણ વગાડવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. પણ એક ધ્યાનમાં રાખવાનું કે આપણા કીર્તનના શબ્દો એ આ ઝાંઝ ઉપર હાવી ન થઈ જાય. કારણ કે આપણે નવા શીખતા હોઈએ તો આપણને યાદ નથી કે આપણે ધ્યાનનો ઠેકો ક્યારે આપશું ને કીર્તન ક્યારે લઈશું. તો એ જ્યારે ઝાંઝના ઠેકામાં આપણા અંદરથી શબ્દો એ જોશથી આવી જતા હોય છે. તો એ પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. હવે આ જે હું સૂર ફેરવું છું, આ તાનપુરાનો સૂર છે, એમને પણ નથી વાગ્યા કરતો. આ કીર્તન સાનું છે, મુખ્ય અંગ શું છે? આમાં પ નથી. સા પ બંને અવિચલ છે, પણ આમાં પ નથી. તો આપણે તાનપુરો કેમાં મૂકવાનો? મ માં મૂકવાનો. તો હું પ ની જગ્યામાં શું કરીશ? આગળ મને ફેરવી નાખીશ. સુર અલગ સંભળાય છે, શું વાગે છે? હવે તો તાનપુરાનું આટલું બધું મહત્વ છે. તાનપુરો એમને નથી વગાડવાનું, એ સુરો બદલે છે, આપણા ગળાના સુરો કાઢે છે. આમાં પ નથી, પ વર્જિત છે, તો આપણે મ માં મૂકવો પડે. ચલો સાંભળો હવે. તો જ્યારે કીર્તન ગાતા હોઈએ તો એ ભાવ પ્રદર્શિત થવા જોઈએ. તો હું તારી સાથે બોલતી નથી, કારણ કે હૃદયમાં એ હૃદયના ભાવ આપણા કીર્તનના બોલમાં આવી જવા જોઈએ. એવી રીતે આગળનું સુંદર કીર્તન છે, યમુનાજીનું પદ છે. કીર્તનના બોલ છે,
એ વગર નોટેશનનું છે. આગળનું આપણે જે લીધું એક નોટેશન સાથે છે. આજે યમુના યમુના નામ ભજો એ વગર નોટેશનનું છે. તો કેવી રીતે ગાવાનું? શ્રી યમુના યમુના નામ ભજો, શ્રી યમુના યમુના નામ ભજો, હરખત કરો આરાધના ઇनको और को पंथ तजो. બીજો બધો પંથ છોડી દો, સિર્ફ યમુનાજીને, યમુના મહારાણીને યાદ કરવાના. શું કહે છે? और को पंथ तजो, દેહે સકલ પદાર્થ તુમકો ઇનકે નામ રજો. કોનું નામ લેવાનું છે? શ્રી યમુના મહારાણીનું. યમુના મહારાણીને નામ લેવાથી ઠાકોરજી अपने आप આવી જવાના છે. તો એટલે શ્રી યમુના મહારાણીને હંમેશા વિનંતી કરવાની. વ્રજપતિ કી અતિ હી પ્યારી, સાંભળ્યું ને? વ્રજપતિ કી અતિ હી પ્યારી, તાતે સકલ શ્રૃંગાર સજો. વાહ! હરખત કરો આરાધના ઇनको और को पंथ तजो. श्री યમુના યમુના નામ ભજો, દેહે સકલ પદાર્થ તુમકો ઇનકે નામ રજો. व्रजपति की अति ही प्यारी, ताते सकल श्रृंगार सजो. श्री યમુના યમુના નામ ભજો, શ્રી યમુના યમુના નામ ભજો. કેટલું સુંદર યમુનાજીનું પદ છે. આપણી પાસે યમુનાજીના તો 41 પદો, 108 પદો છે. આજે એમાંથી પણ માલકોસમાં લઈશ. એ પહેલા જન્માષ્ટમીની બધાઈ માલકોસમાં છે. सब मिली आओ गाओ बजाओ मृदंग, आज हमारे लालजू की वर्षगांठ. कनक थार भर भर मुक्ता फल, ले न्योछावर करवाओ आओ. नव नव पल्लव बंधन माला, द्वार द्वार बंधावन आओ. आनंद घन प्रभु को जन्म सुनत ही, लाग्यो सूरज सुहावन आओ. હવે તમે કહેશો કે તમે કેમ આટલું નીચું લીધું છે આ કીર્તન, નીચેના સ્વર? તો એક વાત યાદ રાખો બધા બહેનો, જેટલો ખરજનો રિયાઝ કરશો એટલા તાર સપ્તકના સુરો જશે. જે ખરજનો અભ્યાસ નથી કરતો એના નીચે સુધીના સ્વર જતા જ નથી. હવે હું જેમ ગાઉં છું, આજ હમારે લાલજુ કી બરસગાંઠ, કનક થાર
बजाओ मृदंग नव नव पल्लव बंदनमाला द्वार द्वार बंधावन आओ आनंद गाना आनंद गाना प्रभु को जन्म सुनाता ही ले आयो सुजासा सुहावनो सब मिल आवो गाओ बजाओ मृदंग आज हमारे लालचों के बरसगाट सब मिल आवो गाओ। કેટલી સુંદર ભાવ છે। બધા ભેગા થાવ, આજે લાલજીનો જન્મદિવસ વર્ષગાંઠ છે, તો શું શું કરવાનું, શું શું બધાએ એ આ કીર્તનમાં આખો આપણને ભાવ સમજાવવામાં આવ્યો છે। હવે બીજું કીર્તન છે, એ વગર નોટેશનનું છે, સેમ જ ગાવાનું છે। શીતકાલ ખંડિતાનું પદ છે, બહુ સુંદર ભાવ સાથે છે, તાલ ચૌતાલમાં છે। આના જેમ જ આગળ આપણે કીર્તન લીધું સબ મિલા આવો ગાઓ, એની જેમ જ આ કીર્તન લેવાનું છે, પણ આમાં નોટેશન નથી, કઈ વાંધો નહીં, આપણને આગળનું કીર્તન તો આવડી ગયું છે। હવે તો આ વગર નોટેશનનું પણ આપણે સુંદર રીતે ગાઈ શકાય। ખંડિતાનું છે તો એના શબ્દો શું છે એ તો મુખ્ય વાત છે। આવન કહ ગયે અજવું ન આયે પિયમ સબને સબીતી મોહે ઘીન ઘીન તારે। આવવાનું તો કઈ ગયા છો પણ હજુ સુધી આવ્યા નથી, ઠાકોરજી પધાર્યા નથી હજુ સુધી। કે છે આખી રાત મેં તારાઓ ગણવામાં જ પસાર કરી નાખી છે, તો આપ કહા પધાર્યા હતા? દીપક જ્યોત મલિન ભઈ, દીપક જે આખી રાત બળતો હતો એ પણ હવે બુઝાવા આવી ગયો છે। કિન દુતી અને બીરમાએ પ્યારે, કોની પાસે જતા રહ્યા આપ? એ તો મને કહો કે આખી રાત મારી તારા ગણવામાં જતી રહી, આપ મને કહી ગયા હતા ઠાકોરજી કે આજે હું આવીશ, પણ આપ પધાર્યા નહીં। હૃદય ખંડિત થઈ ગયું, હૃદયના ભાવ બધા તૂટી ગયા, કારણ કે આખી રાત રાહ જોતા જોતા ઠાકોરજીને રાહ જોતા હતા, ક્યાં છે ક્યાં છે ક્યાં છે, આખી રાત પસાર થઈ ગઈ પણ ઠાકોરજી દેખાતા નથી। તમચર બોલે બગર સબ ખોલે, કમલ દલ ફૂલે મધુપ ગુંજારે। ભવરા બોલવા લાગી ગયા, કમળના ફૂલો બધા ખીલી ગયા છે, પણ આપ ક્યાં છો? હે લાલા, હે ઠાકોરજી, આપ ક્યાં છો? ધોંધી કે પ્રભુ તુમ બહુ નાયક, આય નિપટ સવારે દ્વારે। સવારે સવારે આવો છો, પધારો છો, પણ આખી રાત ક્યાં ગયા હતા? તો આ જે હૃદય ખંડિત થઈ ગયું છે એના ભાવ બધામાં ગોપીએ પ્રદર્શિત કર્યા છે। તો શું કે છે? સુંદર આપણે કીર્તન ગાઈએ। આવાન કહ ગયે અજહુન આયે, સબની સબીતી ઘીન ઘીન તારે। आवन कह गए अजहून आए पिया, सबनी सबीती मोहे गीन गीन तारे। दीपक ज्योता मलिना भई
मधु गुंजारे के प्रभु तुम बाहु नायक आए निपट सवारे द्वारे आवन कह गए अजहून आई थी सबनी बीती मोहि गीन गीन तारे। આવી રીતે આખું ખંડિતાનું પદ છે. તો ખંડિતાના વધારે પદો માલકુંસ રાગમાં ગવાય છે. શીતકાલ બીજું ખંડિતાનું પદ પણ છે, એ જપતાલમાં છે. જરી કે જરાય વેકો તાતે તને તાય વેકો कटेलो न लाए वेकू द्वार आए ठहरो। अरे रैन बसे और ठोर अब आए मेरी ओर वाही पे पधारो कान जाके वस तरे हो बिन गुण माल सोहे अधर अंजन रेख मेरी सो कान अब जाओ तुम भरे हो चार याम बीते मोही घड़ी भर कल्प न्याय। अरे સુર શ્યામ હિયે હ્યુતે ને કહો ન તરે હો। કેટલું સુંદર આ શીતકાલ ખંડિતાનું પદ છે, પણ હું એ ગાતી નથી કારણ કે એક તો કીર્તન પણ બહુ મોટું છે, આ સ્વરોને પણ ગળામાંથી કાઢવા બહુ હાર્ડ છે। તો આગળના જે ઈઝી કીર્તનો છે એ પહેલા કાઢવાનો પ્રયત્ન કરો, પછી આપણે આ કીર્તન શીખીશું। તો અત્યારે આજે લઉં છું, આપણી પાસે યમુના મૈયાના 108 પદો છે, એમાંનું एक कीर्तन लઉં છું, एक पद લઉં છું। पदना शब्दों છે धाय के जाए जो श्री यमुना तीरे ताकि महिमा अब कहाँ लग बरनिए जाय परसत अंग प्रेम नीरे। धाय के जाय जो श्री यमुना तीरे धाय के जाय जोशी यमुना तीरे ताकि महिमा अब कहाँ लाग बरनिए जाय परसत अंग प्रेम नीरे धाय के जाय जोशी यमुना तीरे निशदीन के ही करत मन मोहन किया संग भक्तन की हे जुभिरे चीत स्वामी गिरि धरना श्री विठल इन बिना नेक नहीं धरत धीरे धाय के जाय जोशी यमुना तीरे। આપણી પાસે 41 પદો છે, 108 પદો છે, એમાંથી 41 પદો તો એક જ રાગના 4-4 પદ લેવાના છે, એમાંથી મેં એક જ માર્કોસમાં પદ લીધું છે અને બધા જ પદો જપતાલમાં છે। જપતાલ આપણે કેવી રીતે લીધું તો શરૂઆતમાં 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 धा